દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં અપાતું પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાથી લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી જોવા મળી। આજે તારીખ 9/7/2024 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ નગરપાલિકાને તંત્રને મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને લોકોની રજૂઆતનો કોઈ અસર થતી ન હોય તેવું નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। દેવગઢ બારિયા પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડોળું અને દૂષિત આવતું હોવાથી લોકોને પીવાના પાણીને લઈને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પીવાના પાણી માટે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ત્યારે દૂષિત પાણીને લઈને નગરપાલિકામાં લોકો દ્વારા મૌખિક અને ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં પાલિકા તંત્ર દ્વારા આ દૂષિત પાણીને લઈને હજુ સુધી કોઈ પણ સમારકામ અથવા નિકાલ કરવામાં આવ્યો નથી। ત્યારે શું તંત્ર આ દૂષિત પાણીને લઈને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે તેવી અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે।